સાચી છે જબરજસ્ત મને તો થાક લાગી હવે આપણે જઈશું ને સરપંચ ના ઘર બાજુ. હા સરપંચ ના ઘેર બાજુ જો. અલે આવું કોઈ કાયદો તો તો ધોકો એકલો ફરે. હા ધોકો પર આલ્યા. હું નતો કેતો જો આયું કોથી આવ્યો નક્કી પેલો પહેલા તો ચુડેલ નો ધોકો લાગે. તો આવ્યો બને આવા હશે જવા દે ભાઈ. અરે મારા પાછળ જ પડે અને પેલા શીખા 3 જણા શીખા ચી બાદ છે કોઈ ખબર નહીં પડતી. હવે મને હતી જવા બેસી જવા દે. સાચી જ્યાં કોઈ આવતું જ નહીં પાછા. કોઈ કશું દેખાતું નહીં. હા દેખાતું નહીં. બેહો ખાટલામાં બેહો. હા આ તો જોરદાર દુખાવ ઊભું થયું. ખરેખર આપણે રૂબરૂ જોઈ તારે ખબર પડી હો. હા સાચી આપણે મનુ અશોક ની તો વાત જ નતા મળતા. મનુની વસંતની કોઈ વાત જ વાપરતા નતા. પણ આ તો સારું દુઃખ વખોલ આવશે. વખો તો લાવવાનું. એના કરતા મણીલાલ આપણે કોમ કર્યું હતો. હા બોલો. પેલા કોણીઓ જો ને મોમાં ઘેર તે એવું હોય તો આપણે જતા રહીએ મોમાં ઘેર. કોળિયા પછી પેલા કપા ચોપતા હતા ને હા તે પેલા ઓરમાં લપસી પડ્યા તેનો ટોટિયો ભાગી ગયો હોય. એવું હોય 6 મહિના સુધી ખાટલો સાંભળ્યો ને. તો 6 મહિના સુધી એ હોય ના 6 મહિના તો લમડો વારી વાત નહીં. એ તો બરોબર હ પણ એ ના આવું તો કોઈ નહીં. પણ જો હો લાગજો પેલો ધોકો ના આવે પાછું. સારું એ ખરું. તો કોણિયા ત્યાં આપણે જવાનું મેળ નહીં પડે. ના કોળી તો ભાઈ આબાર જ નહીં 100 મહિના સુધી તો. એવું હે ઓ તો 100 મહિના ના આવે તો વધો નહીં પણ પેલો ધોકો ના આવે એની હો લાગજો આપણે. હા એ વાત સાચી. આ ધોકો રાર પર આ બધો. અરે મણીલાલ હારું કોક આવ્યો. આ ધોકો આવ્યો પાછો. દોડો મણીલાલ દોડો ને કે મરી ગયા. વખોલાયા તો આટલો કોઈ દેખાતું નહીં. બસ હવે થોડીક વાર બેહવા દે મને. ઓ બાપા રે કોક આવ્યું પાછું. હું આવી ગયા લ્યા મારો બેટો. આ તો ધોકો લ્યા. અલ્યા દોડો આવ્યો. ધોકો પાછળ પડ્યો જબરજસ્ત. પેલા 3 તો આમ જ્યાં હું રિક્ષામાં આવીને હંતોણ્યો. કોઈ ના આવે એટલે થયું. થકવાડ્યા. ધોકા તો જબરજસ્ત થકવાડ્યા. અલે આવ્યો. ઓ બાપા રે એક કોમ તો સારું થઈ ગયું. આ ગુરુ મહારાજ પાસે ગયો તો આ દોરો કરાવી લાયો. હવે આપણે કોઈ મેલું હશે, મેલું દેવ હોય કે મેલું વિદ્યા કરેલી હોય કે કોમણ ટોમણ કરેલું હોય કે ચૂડેલ હોય કે ભૂત હોય કે પ્રેત હોય કે વળગાળ હોય, આપણને કશું અસર કરશે નહીં. અને આપણને કોઈ વાળે વોકો કરીએ કે નહીં. લાય હવે શાંતિથી જવું. આ ગામમાં ગમે તેવું આવું પહેલાં જ ભાઈને ભૂત પ્રેત હોય કે ચૂડેલ હોય અરે બધા લઈને આવું તો બરોબર હ. નકર પછી હવે હોમી સાથે આ પહેલાં જ ભાઈના ઘેર આ સરપંચ જશે. જવા દે અત્યારે ઘેર. ઓ શું ભાઈ વસાને આ ધોકો તો જોરદાર. ધોકા તો આ ધોકા કમાલ કરી હારી. તમે નતા માનતા ને. ના વાત સાચી. મને તો જબ્બર ઓહા પડ્યો હ. જોયા વગર તો મોના ના ધોકા તો બધો જ માર્યા. મને મારે હેડો ના આવતો સરપંચ ના ઘેર હેડો યાર. આવે પેલો આપણે સરપંચ ના ઘેર હેડો. હેડો સરપંચ સાહેબ આવો આવો. લાયા તો જે પહેલાં જ ભાઈ હું પેલા જ ભાઈ
તાણ આ મનુની ને વસંતની વાત સાચી હે. વખો આવી ગયો પેલા ભાઈ ઘેર જ્યાંથી અલે આ યાર અશોકભાઈ તમે આવું બોલો છો તાર પેલા તો વાત બધી સાચી હે. સુખ શાંતિ વાત કરી હા. બરોબર. પછી શિખર માંથી હું ઉપડ્યું ને તે મનુ ઉપર ચડી ગયા પાછા. હું મારી વાત બોલતા જ નતા રહ્યા. અને અમે 3 જણા થઈને પકડીએ ને તોય એટલી બધી તાકાત કરે ને કે નોખી દોય. અને જેટલી તાકાત બે આખલો જેટલી તાકાત કરે અમોણ અણફી દીધા હતા. જોડે 10 હાથીઓની તાકાત હોય એટલી તો તાકાત મને કરતા તો હતા. ઉપર ચડી જાય ઉપર તો આ 3 જણા વખોડું તોય વખોટું જ ના લગી રહી. અને જેટલું જોર માર્યું તોય પરોણે ને રહ્યું. પરોણે નાઠે એમના ઘેરથી ને તોય પાછળ ધોકો છૂટો કર્યો અમારા તો. તે ધોકો વાયરા ઉડીને અમારા બૈરા ફોડા કરી નાખ્યા છે. અલે યાર એવું થતું છે તો હા, સાચી યાર, વાત. ઈ બોલતા નહીં. ધોકા તો ઉડીને વાગતા અરે ઉડ્યા હું અમોણ ધોકો પડે હે. જોજે મને પાછો ધોકો ના આવે પાછળ. ઓલે જોતા રહેજો પાછા. ઓવા નકર વખોલ આવે બુ બુ સરપંચ મારે તો આ ગામમાં રહું જ તમે નહીં. એની ચિંતા કરશો નહીં. ધોકો હોય ના આવીએ કે. ચમ એવું. આ જો દેખાય હા કાળો દોરો. આ આપણે આપણા ગુરુ મહારાજ જોડે જઈને આ બરાબર. દોરો મેં પહેલાથી કરાવી દીધો. હા સરપંચ એટલા હોશિયાર. બધાનો ના કરાવતા હોય યાર. જો હોશિયાર નહીં આ તમે બોલીને છે ને એટલે મને થોડી બીક લાગી હતી. બરોબર. મારું નહીં ને હું તો સરપંચ મારા તો તમે બોલાવો ને આબુ તો પડે નહીં. હું પેલા ભાઈ જોડે આવું અને પેલા જોઈ મારા ઉપર હાથ ઉપાડે તો સરપંચ ની આબરૂ નું હું તે પછી હું આ સ્પેશિયલ થઈને દોરો કરી આવ્યો. અને કોઈ ભૂત પલિત કે કશું મેલું કે કશું આપણે ફાયા ના આવીએ કે તો મને આવું ચિંતા કરીને એવું ધોકો નહીં આવે. ઓય ના આવે. એની શક્તિ થી જતો રહ્યો પાછો એ. એવું હે? હા, હવે અને જે ચોક આવો તો આ તો જોતું ના રહેવું આવે, પડે. પટી ગયો આબાનો એ તો તમે વહેલા તમારા આવી ગયો. ઘેર જો ને ઈ આવશે ઓય ના આવે. તો સરપંચ અમને આવા દોરા કરી આલો ને પણ આ તો મારો સ્પેશિયલ ગુરુ મહારાજે કરી આલ્યો હ. તમારે ઇન્દમ ના કરી આલે. પણ આપણે દોરો કરવાની જરૂર નહીં મણીલાલ. એ તો આપણા સરપંચ ના જોડે હોય ને ત્યાં સુધી એ દોરાની શક્તિ આપણે કશું ના કરવા. આપણે એમ કરો કે અલ્યા પણ આપણે ઘેર જઈએ તો અરે આપણે ઘેર જઈએ એટલે શું થાય? તો આખો દાર તો ચૂડેલીનું પેલું એ ના કરે ને ચરિતર. પણ તોય હેરાન તો કરે ટાઈમ ને કરે. આપણે. ના એ તો એને ટાઈમ કરે. આપણે પેલા ભાઈ જોડે જઈએ તાને કરે. એમને ના કરે. તો સરપંચ સાહેબ હવે શું કરશું કે હવે તમે કહેતા હતા લે હવે પેલા ભાઈ ઘેર જવાનું તા. અમે શું હે ખબર હે અત્યારે અમારા ગુરુ મહારાજ એવું કહેતા હતા બરોબર. કે હમણાં 2 દાડા કશું નહીં થાય. એવું 2 દાડા કશું કરતા નહીં તમે કારણ કે આ કોક અંધાર્યું ને અજવાળ્યું ને એવું બધું કહેતા હતા. મને તો કોઈ ખબર પડી ના. પક્ષ એવું કોક હશે. ઓવ એટલે કે અત્યારે ભૂતોની તાકાત વધી ગઈ હોય હા, હા. એટલે અત્યારે ચુડેલોનો પ્રતાપ વધી ગયો હોય. એટલે આ ચોર કરતું હતું તા. હા ઈમો જોર કરતું હતું. એટલે હવે આપડે કોઈ ભુવાને ગમે તેને બોલાવવો હોય ને તો 2 દાડા ચેડ જ બોલાવવો પડે. બરોબર. અને 2 દાડા ચેડ બોલાવીને જો એવું કોઈ દેખાય આપણને તો આપણે એને બોધી કાઢી દે કો તો વાળીને ચોક મેં લેવું પડે ભાઈ. એ વાત સાચી છે. તો 2 દાડા સુધી પેલા ભાઈ ઘર બાજુ ભાઈ કોઈ જતા નહીં. ના જવાય. નકર વખો આવશે. લમડો દાડા વાળો જ જોવાય. નહીં ને હવે તો. ઓવા. માર તો ગોમ્બે ફરવા જવું નહીં. સરપંચ કોઈ ને તો જ આપણે એમના અંગત જવાનું. જવું જ નહીં. પણ તમે ના જો પણ નહીં ને એ તમારો ઘેર આવશે તો તો વખો પાછો. એટલે આ તો હારું હવે શું કરીએ તારે હવે? અને અત્યારે તો એનું તો બધા વધારે સરપંચ લાવી જો. હું તો ગોમ છોડ્યા ભેગું હું હવે. 2 દાડા હાચી કાઢી ન ખબર. અમે એક વસ્તુ વિચારો આ તમે કયો કે અમે ક્ષેત્રમાં ગયા તો ધોકો ચીડચીડ આવ્યો તો આયો, આયો. તો બીજા ગોમ ના આવે. ઓય હા એ વાત કોઈ સાચી. તો દુનિયાની સેવા હારું, એ આવે. પાછો અંગાત આવે. તે તું મને એમ કર કે પણ હા તું ધોકા ખાઈને પેલા બેન ઘેર જ પડેલો. ના હા, મારે એ વાત સાચી. ના મારે ધોકા નહીં ખાવા. તમે ધોકો નતા માનતા પછી એટલે. બીજા અને મને લાગે પાછળ ધોકો આવ્યો. અરે ના આવે લે ધોકો. અરે યાર તે- અરે ધોકો ના આવે. ઉભો થઈ તો આવશે ખાટલામાંથી ઉભો થઈ તો આવશે. આ ના કીધું સરપંચ સાહેબે કે આ તમે દોરો આટલો આમાં બધો બેઠા હો નહીં મારા આવે. ભાઈ તારતો નહીં આવે. કોઈથી સટક્યા ને તો પટ્યા. ધોકો આવશે. પણ મારા પાછળ જ તમે એકલા પડો. એટલે અમે તમારે જો ભગવાન આ લે. અમે કાઠા થઈને બરોબર વસંત હા. કાઠા થઈને 2 દાડા જેટલા પડી એટલા ધોકા ખાઈ લ્યો બરોબર. અને 2 દાડા પછી આપણે આનું વિધિ કરી દી. 2 ના, બે દાડા સુધી તો ભાઈ ના જોડે રવાય. રહીએ બે એટલે દાડા તો ધોકો ના મારા આવે. કોકરાને કહી નાખે. 2 દાડા ચેતતા રહેજો ભાઈ. બધા અશોકભાઈ મણીલાલ હા હા જો ધોકો દેખાય ને એ આમ ના હવાની વાત કેવા કરવાની. દોડો છો. પણ ધોકો તો ઠીક હે વસંત કદાચ ધોકો તો એવું હે, જો આપણા આ આભા મંડળમાં આવી ગયો છે ને તો ધોકો તો ચોક પડીએ જ છે. હા, એ. પછી એ ઉભો ના થઈ શકે. તો વધુ તો નહીં. પણ અમે આ તો પેલી ચૂડેલ હે ભાઈ. એ વાત સાચી. ચૂડેલ ગમે ત્યારે રાતે ઘરમાં આવે ને ખાટલો ઉલાડીએ મેલ. ઓ બાબા રે ભરી ગયા. તો આપણે પેલા જ ભાઈ જોડે જવું નહીં.
અને મનુભાઈ ને પેલા જ ભાઈ કાયમ થી લાડ કરે હા વાલા એટલે ઈ આવશે ના મારે તો જવું નહીં પેલા ભાઈ આવો ને ભેગા થવા ચૂડેલ તો જાણે એનું ચરિત્ર ચાલુ કરે તાણું તે એનું સરપંચ કોઈ કરો કે ના આવે એવું કરો આ 2 દાડા પછી કહું તો હું કરી પણ 2 દાડા તો મને બૈડા ફોડી નાખે કે એવું તું વાલો તો ખમવું ખવાઈ લેવાનું. બે દાડા તું કોઠી પહેરી જા કે જો ગમે તો હલતા હોય હલતા જાય હવે પેલા વાલો તો નથી એટલે એ તાર જોડે તો આવવાના જ. તો હવે શું કરું તારે હવે તારા તૈયારીઓ રાખવી પડશે 2 દાડા હાથવી કાઢી નાખવાના. હવે બહાર જઈએ તોય હંગાત આવે છે ગોમત જઈએ તોય હંગાત આવે છે હવે જવું છે બહુ તમે તો જવાના હવે 2 દાડા પહેલા તો કશું થાય એવું નહીં જે થાય તો જઈએ ઘેર રહે અમારે ઘેર જઈશું. તે અશોકભાઈ તમારા ઘેર હું આવું ના ના તું માર ઘેર નહીં સાહેબ, મારા ઘેર તો પેલા આવતો જ ના. પાછા આવું. તારા ઘેર હું આવું અરે હું મને તો કાં વધારે ના ખવડાવવાના તો પછી મહિલાલ ના તમારા ભાઈ ઘેર ના તું તો આવે જ ને મારા ઘેર 2 દાડા પછી આવજે. હા સાહેબ, તમે જ બધા બીવા મોડ્યા હો ને યાર તે હું પેલા પેલો વાલો હતું એટલે પેલો આબાના જ મને ખબર તારા જોડે તો તો સરપંચ સાહેબ હવે હું શું કરું તારે ભગવાન નું નામ લે. સરપંચ ને કશું કહેશે જ નહીં મેં તો કીધું 2 દાડા પછી તમારો ઉકેલ કરી આલો એમ. 2 દાડા પછી ઉચેલ અત્યારે થશે. ઓય મને એમ ના કહેતા કે તમારે ઘેર રહું હોવે. ઓય નહીં જગ્યા અને હું તો આ જઉં ગાંધીનગર 2 દાડા ચેડી આવશે. હવે મારે શું કરવું તારે હવે તું અમ્મા બાઈને જા પેલા તો એમ કે ના લેબડા પર ચડી તું લેબડા પર આવ. લેબડા ઉપર આવે તો લેબડા ઉપર ભૂઈ નોખશે ટોકો ચડીનો. લેબડો દોડતો તો આપણે. વારો દો તું પેલો તો ધોકો બૈરામાં આવતા એ બે આપણે વખત લેબડો તો બૈરામાં. પાડ્યો. મારે તો અમે નહીં આવે ચિંતા કરશો નહીં બરોબર અને આજનો દાડો કાઢ નાખો ને એવું લાગે રાતે આઘું પાછું કોઈ હમ. તો હું રાતે આવી જવાનો હા. તે ધોળીને તે તમારે ઘેર આવી જજો હોય નહીં આવે કે 2-4 પછી જ ને પણ પહોંચી જજો સરપંચ ના ઘેર. હા અમારે ઘેર આવી જવા એટલે કશું નહીં આવે તમારે તારું સરપંચ સાહેબ મારા પાછળ જ વધારે પડ્યો તું લાડકો એટલે તારે એવું તારા પર અનુકૂળતા બહુ આવી પ્રેમ જશે. હોય યાર અને પેલા ચૂડેલ ની ગઢા હે તારા અંગાથી મને એવું લાગે. ના મારે એનું નહીં રાખવું એક લકીરે વિચાર બાકી તારે આટલું બધું લાડ ના કરે. આ મને લાગે એવું ખબર હે? હા. આ પહેલી વાર આપડે શરૂઆતમાં જયારે પહેલા જ ભાઈ વહુ લાયા હતા ખબર હે? ઓહો, અને લઈને- અને મનુ લઈને નાહી ગયો તો હા. ઓહ, વાહ, વાહ. આ મને લાગે એ કોઈ રેલવે બેલવે પડીને થઈ તો તો નહીં પછી એ ચૂડેલ અલ્યા. થયું હતો એને લાડ પ્યારો હતો આરે હા એટલે જ તારા પેલા ભાઈ ને વધારે લાડ કરે છે. કારણ કે તમે નતા કેતા કે એ કોઈ વધારે જીવ એવી નહીં મરી જાય એવી હા. પણ ગોડી હતી આ તો પણ બોડી હતી પણ રેલવે પડીને થઈ હોય તો તો તારા બધો એટલે વખોઈ નો. તમારો વખો વધારે તમે આવે મારું લઈ ગયા નક્કી ના તમે કહેવાય આ, એ ઉભો થાય. થા. તો તમે રાખો તો કોક રસ્તો કાઢજો એ તો પછી બે એ તો 2 દાડા થઈ જાય રસ્તો અને આ કીધું ને તમને કોઈની તકલીફ પડે તો રાતે હેડે હેડે હોય આવી જજો બરોબર. મારો તો હવે રોવા હા, વખત હેડો તારે આવ્યો. અત્યારે તો જઈશું. હવે જો અત્યારે હવ ના ઘેર હેડો. મહિલા, લે હેડો ઘેર. હેડો. લે હેડો મનો. હા. 2 દાડા કાઠા થઈ. હાય. સરપંચે છૂટા પડી ગયા હે કશું કોઈ નોમ નહીં લેતા ને હું કરું અમને તો બેહવા દે ઓ બાપા રે હવે આજુ ધોકો પાછળ પાછળ છે સરપંચને તો દોયડા પહોંચી નહીં તો એમનું કરી નાખ્યું છે પેલા તો હવના ઘેર ગયા પણ મને તો હવે ફૂઈ રહેવા દે હવે ઊંઘમાં જો ઊંઘી જાઉં ને તો કોઈ ચિંતા નહીં મારે બસ હવે મને ઊંઘવા દે એ ભગવાન મારા તરી આ ત્રણ દાડા તો ઉજાગરા કર્યા એ ભગવાન પેલા બોલતા નહીં રાતો મેં તારું હું બગાડ્યું છે મેં તારું હું બગાડ્યું છે
પાછળ આવી રામ રામ જય હનુમાન રામ જય હનુમાન અલે હું ઓલે શું થયું તું ઊંઘવા જતા નહીં યાર મને હું હજુ કોક હજુ ના હું હર્યું અરે મને એવું લાગ્યું કોક આવ્યું ના ના યાર તમારા મગજમાં વેમ એવા આ સરપંચે કીધું 2 દાડા કાઢવાનું હવે કાઢું કોમ હારું મને તો બીક લાગે છે. તમે ભગવાનનું નામ લીધા છો એ તો બરોબર હે, રામ રામ કરો બીજું શું થાય હા એટલે અને થોડીક વાર બેહો વાતો ચીતો કરીએ એટલે વળી હું ટાઈમ જાય. ના વાત સાચી હવે આ સરપંચે 2 દાડા તો કીધું હે કાઢવાનું બરોબર. હવે 2 દાડા તો કાઢવા જ પડશે ગમે તેમ હવે આજનો દાડો તો આ રાત પડી જાય એટલે જતો રહ્યો. હા. કાલનો વચ્ચે એક દાડો કાઢો. હું થયું પણ તારી તો કે વાત કર એમને હું બચાવ પેલા ભાઈ હાલો પેરે પાછળ દોડ્યા અરે હું પેલા ભાઈ હાલો પહેરતા હશે તો અડધી અરે રાતે. ડાયર બચા પણ એમને હા તો વાત તો દેખાતા જ નહીં તો અરે પાછળ દોડ્યા મશો ખોરો જો તો ખરો તો કોઈ દેખાય તું આવ્યો હોય જો તોય દેખાય કોઈ જો શું કોઈ અરે પાછળ બારા ઉપર ચડી ગયા ઉપર ચડી તો ઉતરે તો દા એ તો પરોડે તારા પરોડે મગજમાં વેમ હશે પેલા સરપંચે કીધેલું હોય ને કે હા. આવશે નો આમને તેમ નહીં વેમ પે ના. હવે હવે ગયા તું વયા આવું કોઈ ના આવે અરે કોઈ ના આવો આવે. લ્યા. હા મને અમે ને બે ઊંઘ્યા હતા સોંતીથી હોય મને તો ખંતાઈ નાખો ચોકડ હંતા એ મને તો ખંતાઈ નાખો હવે આજની રાત તો જતી રહી, કાલનો દાવો હા હવે એક કાઢવાનો તારો હોય. બાકી આવ સરપંચ તો હવાના ભેગા થયો પાછા આપણે. સરપંચે 2 દાડા કર્યા પરોડે એક દારૂ કાઢ્યો છે તો હવે એક દારૂ પાછું તો એક દારૂ આપો છે હવે એક દારૂ કાઢવાનો તમારે કશું થતું નહીં ના, હજી કોઈ આવ્યું નહીં આવ્યું તે એવું ખબર પડે. તો ભડકતા નહીં તમે નહીં ના. ભટકતા. આ તો પેલા ડોહાનું પહેલા વહુ તું લઈ ગયો તો એટલે લાડકો હતું કશું ના આવે. આ તો આવ્યો પછી ના હોય. અલે, હવે, મને આવ્યું. અલા બચાવ તો ખરા અલા બાબા યાર મોનતા નહીં અલા મોનતા નહીં તમે અલા મોઢા પકડે છે મોનતા નહીં ઓય હંતી દેવું કે ક્યું હલે એ અલે ક્યો મારો અલે તું તે મોયાઈનું ગયો હે? અરે પેલા પેલા જે હાલો પહેરી પાછળ પડ્યા તે માર કરી પાછળ ઓહા પડ્યા છે જબરજસ્ત તે અડધી રાતે હોય હું જ પણ અરે પાછળ પડ્યા તો હું તો તું આવ્યો ઉભી રહ્યો એટલે હું આવ્યો તે તું તો મારું બદલાય ઓય હું કરવા આવ્યો હવે હું કરું કોઈ ના લાવું તું અરે પાછળ પડ્યા ઓય તો નહીં આયા ને પાછળ દોડતા હતા તે મારા ઘેર તને મળી તું આ તો જવું તું હવે હુઈ રહ્યો તો મુકા આ બસંત હુઈ રહ્યો હું નેતા હંતાનું ઓ કરી પણ હંતાનું જગ્યા ના મળી પણ મુગલાતા તાર જોડે હુઈ રહું તે તું તો મને મરાય પણ તું છો તે તમે તો બીવો હો તે હું નહીં પીવાતા હોય બૈરા ફોડા કરી નાખે છે પેલા મણીલાલ ને અશોક 2 જણા હતા ને એ દોડ્યા એ મને છોડીને દોડ્યા તે દોડ જ કર તું હોય બધો ઘેર ખોટો આવે સીધો સરપંચ ના ઘેર ના જવાય હવે શું થવું પડશે હવે ઓય આવશે તો અહીંથી આપણે નાહવું પડશે મણીલાલ બચાવ